મારી તબિયત સારી નથી એટલે માથે ચલાતું નથી, તો આપણે ઘડી વારે આ સોયલે બેસીને વાતો કરીએ. હવે રાગ અમે તમારી તબિયત નહીં હતી કે હવે પેલા જઈને બેસી હડો. હા ચાલો ચાલો. રાસ તમારે આરામ થયો કે નથી? પાણી હું લેતા આવું પાણી, તમે બેહો. જયેશ, ઓય આના. શીખવા તા પણ તદ્દન બગડી પાણી આવતા આવશે. પાણી શું થયું? મને તબિયત સારી તબિયત નથી. તબિયત અને ના બગડી છે. તું ભણવા કેમ જો નથી? બપોરના બે વાગે ખાવા જતો હતો, હવે ટૂંકો વાડે એટલે આવ્યો હતો. એવું તેમ? આ તો ટાઈમે ટાઈમે તો સ્કૂલ જતો રહેજે, અમારી ચિંતા મત કરજે. હાલ હું જાઉં છું. હા તો સ્કૂલ જોડે જા. રૂપા મને સાચવી તું ઘરે લઈ જા. હા હડો, હું ગયા લઈ જાઉં. લા પાણી ગ્લાસ. રિસેટ પૂરી થઈ અને હું આ સ્કૂલમાં જાઉં, છોકરા મસ્તી ના કરતા હોય. બિપિન હજુ તો સાહેબજી આ રિસર્ચ પૂરી છે, આપણે ફરવા જઈએ. હા. તમે 3 જણા છો અને જયેશ છો જો ખાવા જેવો કઈ જો રિસેસમાં. રિસર્ચ પૂરી થઈ ગઈ સુનિલ? તું સ્કૂલમાં કેમ નતો આવ્યો? હા તો હું બપોરના ખાવા ગયો હતો. આ 3 જણા હતા તું તો દેખાતો જ નતો. ઘેર ખાવા ગયો હતો રિસેસમાં. મારી રજા લીધા કોઈ તો જતો રહે તું. તમે હતા જ ને સાહેબ? તો રજા તો લેવી પડી કે તો તમે હતા ને તો હું કરું. તો મોટા સાહેબની પ્રિન્સિપાલ ની લેવી જોવે તારા રજા. પ્રિન્સિપલ હતા જ ને તમે પણ. તો કોઈ બી સાહેબની રજા લઈને જવાનું તું તારા. સાહેબો જ નહીં એક કે મસ્તી જ કરી કે છોકરા ભાઈ. હું તો કીધું ઘેર જ જાઉં. એવું ચાલતું છે? સાહેબો તો તમને બધા ભણાવી છે, કમ્પ્લેટ ભણાવી છે, પણ તમે ના ભણો તો શું કરીએ એ સાહેબો બધા? સાહેબ હું કરી વળી અમને શું જવાય? છોકરો સ્કૂલ છૂટી ગઈ ને તમે તમારા ઘેર જાઓ ને હું મારા ઘેર જાઉં અને કાલે આવજો સ્કૂલમાં. સુરક્ષિત અને કઈ વાતો ખબર છે? ના. મારા બાપુજી છે ને તમને ખસી ઉપડી હતી, એ મોડા છે બહુ. એવું એટલા માટે મેં મોઢું કરી અને સાહેબ આગળ ના કહી શક્યો. ચલો ભાઈ મળીએ. એ રાખો. બાપુજીની તબિયત નહીં સારી? ના હજી તો નહીં હાલી. નહીં સારી છે. જયેશ, તું સ્કૂલમાંથી રજા લેતા ને પાપા મોટો ગામમાં લઈ જાવ આપણે. સારું. જયેશ, તું સ્કૂલમાંથી રજા લેતા અને સુધી તું ઘરનું કામ કર. સારું, હું સ્કૂલમાં રજા લઈને આવું છું. રૂપા હા બોલો. મને બાર ઓટો મારાવજે. હડો લઈ જાઓ બસ. બસ તમે આટલા બેહો. તમારે મને રજા આપવી જ પડશે. હા તો તાર વાલીને લઈને તું સ્કૂલમાં આય તો રજા આપી દઉં. વાલી તો આજે નહીં આવે, કાલે નહીં આવે, કેમ કે મોલા છે. હા મોલા છે. એટલે વધારે બીમાર છે. હા. તમે આપી હોય તો આપો ને કઈ નહીં. હારું તાર તને રજા આપી જા. જયેશના ઘેર જાતા હું તપાસ કરતા હું કે આ વાત ખોટી છે કે સાચી છે. ઘેર જઈને જયેશના ઘેર હું સોનેમણ જોતા હું વાત ખોટી છે કે સાચી છે. તમે આવ્યા? આવો એકન. કેમ અહીંયા આયા? હા કેમ હું અહીંયા તપાસ કરવા આવ્યો હું કે મારી વાત તમને ખોટી લાગી? તમારા પપ્પા બીમાર છે કે નથી? હા આવો, ચલો ચેક કરો. દેખો
આ તમારા પપ્પા ઈ કઈને બીમારી હા એનો તો કોશી ખૂબ થઈ ગઈ યાર તમે દવા હારે ડોક્ટરને બતાવો કે યાર આટલા બધા મને તો ખબર છે કે હું તમે છોકરો મજાક કરો છો કાં તો ખાલે હતું હું તો હકીકત જ તમે બીમાર થઈ ગયા યાર મેલે જયેશને મેકલો તો બીજા સાહેબને તો કહેતા કે હા જયેશ કીધું તો હતું પણ હું તો મોડી જ ના હું કા છોકરા ખાલી મજાક કરી ના વધારે બીમાર તમે બી પૈસા જરૂર હોય તો માત્ર અહીં લઈ જાજો હારું તો જયેશ નાખી આપણે બહાર જાય હું એક વાત કરું બોલો સાહેબ. તમારા પપ્પા વધારે બીમાર થઈ ગયા એટલે પૈસાની ખાસી બધી જરૂર પડશે લાખ રૂપિયાની તે હું લાખ રૂપિયા તમને આલ્યો અને તમે હારા ડોક્ટરને હારા અમદાવાદ હારા ડોક્ટરને બતાવો જયેશ હા. તમે ચિંતા બિંતા નથી કરજો અને રોજો જયેશ ને તમારા બાબાને હારા ડોક્ટરની દવા કરાવજો અને અમદાવાદ હારા ડોક્ટરને બતાવજો સારું. અને આશ્વાસન તો હું તમને માથા થઈને તમને આશ્વાસન આપું ચિંતા બિંતા નથી કરજો અને જીગર રાખજો અને માય કોંગલા ના થઈ જવાનું અને હિંમત રાખવાની તો ભગવાન તમારું સપનું પૂરું કરી દે ચિંતા બિંતા નથી કર તારા બાપાના ખાતામાં હું પૈસા હું નાખી દઉં તમારે હિલાલભાઈ, લાખ રૂપિયા નાખી દઉં આ તો ભાઈ મને ખબર તમારા ખાતામાં આવી જાય છે તપાસ કરી દેજો તમે હો જાઉં તાર તો સુનકથી આપણે એક વાત કરવાની છે. આપણે સાહેબ છે ને એ તો કઈ તો જ્યાં છે 1 લાખ રૂપિયા પણ દવાખાને જવાનું છે ને ભાડું બી નથી. હવે ફોન કરીને કહી દેવું પડશે કે હાલ જલ્દી નાખો પૈસા. સોનાક્ષી ચિંતામાં જ હું બેઠો છું. અને પૈસાનો કોઈ સગવડતી નહીં. પૈસા સગવડ થઈ છે સાહેબે કીધું ટેન્શન ના લો, બાપુજી કીધું આપણા શર્મા સાહેબ બહાર લઈ ગયા ને એમ કીધું કે તારે પૈસાની જરૂર પડે ને તો માજી અને તારા પપ્પાના ખાતામાં ને 1 લાખ રૂપિયા જમા કરાવડાવો. સાહેબ એવું કહી દે હા, તો સાહેબ કેટલા સારું કહેવાય. ખરેખર સાહેબ આપણે એટલું સારું રાખી તો આપણે પૈસાની મદદ કરી. નકર આ જમાના તો કોઈ મદદ કરતું નહીં. આપણે વ્યાજે પૈસા લેવા જઈએ ને તો કોઈ વ્યાજે પૈસા પણ પૂરું આવતા નહીં. ને આપણે ખરેખર બીમારીનું ઘર ચોથી આવી ખબર નહીં પડતી ને ભગવાન એનું સારું કરે ને આપણે ટાઈમે પૈસા આપજો. પેલા હું કદાચ જીવું કે ના જીવું તમારા ભણી ગણીને નોકરી મળે ગમે તે કરે પણ સારના પૈસા તમે પાછા આપી દેજો હો. હું તમને આટલો કરી કહી દઉં છું ને કોઈના પૈસા પાડવા નહીં. હા જયેશ તાપા મળે ને થાય તો મને તમે કાલે દવાખાને લઈ જજો. રાજ ઉઠો આપણે દવાખાને મળે મેં દવાખાને જઈને આવી સારું. અમારે કોઈ જરૂર નથી ને? ના તારે કોઈ જરૂર નહીં સારું. કમ્પ્લીટ છે હવે? કોઈ કમ્પ્લેટ તો થઈ જઈશ કે આરામ કરાવો ચલો બહાર આપણે આવીએ. ડોક્ટરે શું કીધું? ડૉક્ટરે એમ કીધું કે જેમ બને તેની સેવા કરો. બીજું કોઈ નહીં કીધું ના ને? બીજું કોઈ નહીં કીધું. સારું. મારા છોકરાને કીધું જ નહીં કોઈ. ના છોકરો વાત મત કરતી. હું છોકરાને કોઈ કીધું નહીં. જો આ વાતને છોકરાને જોવાનું પડશે તો છોકરા યાદ છે. પછી ડૉક્ટરે આપણને જે મને બીજી બીમારી કીધી ને એમાં તું અને હું જોણી બીજું કોઈ જોવાનું ના જોવો. ભલે ડૉક્ટરે તને કીધું અને મને કીધું મને મોટી બીમારી ને મોટા મોટું મને કેન્સર છે. આ વાતની કોઈ છોકરાને ખબર ના પડવી જોવો. તે છોકરાને કોઈ કીધું જ નહીં કે તમે આટલું કેન્સર તમારા ભારે. આ તો આ વાતને કોઈ જોવાનું ના પડવી જોવો. આટલું તમે કીધું છોકરાથી ભારે દુઃખ તો મોટી છે તને આવું નથી. છોકરાને આપણે કાચા પર નહીં. એવું તો છોકરો એ તમે તો કેમ આવ્યા? એમ જ. જો બહાર જતો તો બહાર બેસી બેસી જો એ રૂપા આપણે બેની વાત હતા ઓભળી ની ગયા છોકરા છોકરો આપણી વાતો હોવી જોઈએ.
જો અભળી ગયા છી ને જે મેં વાત મોઢે કાઢી કે મને આટલું મોટું દુઃખ આવ્યું હોય ને મારા શરીરમાં તો કેન્સર છે તો એવી વાત ઉભળ્યા છી તો આ છોકરોને એટલું દુઃખ થાય કે મારા પપ્પાને આટલું મોટું દુઃખ આવ્યું એટલે એમ થાય કે મારા રૂપા એક કોમ કર તું તાર છોકરો હાચવજે અને મને આરામ કરવા કે તું બહાર જા અને છોકરો હાચવજે નકર ચિંતા કરશે